દિલ્હીના લાલ કિલ્લા પર આગામી 24મી તારીખે આદિવાસી સમાજની ભવ્ય રેલી યોજાશે, જેને લઈને નવસારીથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી। ચલો દિલ્હીના નારા સાથે સમગ્ર ભારતમાંથી આદિવાસીઓ દિલ્હી ખાતે ધસશે। એકત્રિત દક્ષિણ ગુજરાતમાંથી આશરે 5000 જેટલા કાર્યકર્તાઓ ટ્રેન મારફતે દિલ્હી જવા રવાના, જેમાં નવસારી જિલ્લામાંથી 1500 લોકો દિલ્હી ખાતે જવા રવાના થયા હતા। દિલ્હી માટે નવસારીથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી। આદિવાસી સમાજની પરંપરા, રીતિ રિવાજ અને પૂજા વિધિ બચાવવા માટે રેલીનું આયોજન કરાયું છે। ધર્માંતરણ કરનાર લોકોને ડીલિસ્ટિંગ કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને આપશે આવેદનપત્ર પણ આપવામાં આવશે। રામ રામ, હું યોગેશભાઈ ગામિત, જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતનો મહામંત્રી। આજની અમારી જે રેલી છે, અમારો જે કાર્યક્રમ છે એ ચલો દિલ્હીનો કાર્યક્રમ છે અને સમગ્ર ભારતમાંથી જનજાતિ સમાજના એટલે કે આદિવાસી સમાજના લોકો દિલ્હીના લાલ કિલ્લા પર 24મી તારીખે આ રેલી કરવાના છે। સમગ્ર ભારતમાંથી લાખોની સંખ્યામાં આદિવાસી સમાજ પોતાના અધિકારો છે, પોતાની પૂજા પદ્ધતિ છે, પોતાની પરંપરા છે, એ બધી જાળવવા માટે થઈને એક મોટો કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છે। દિલ્હીના લાલ કિલ્લા પર આ કાર્યક્રમ 24મી તારીખે થવાનો છે। દિલ્હીમાં 5 વિભાગમાંથી આ રેલી નીકળશે। એ જ આધાર પર અમારા ગુજરાતના બધા જ જિલ્લાઓમાંથી આ પ્રકારના આ રેલી માટે જવા માટે 6000 થી વધુ લોકો આ 3 ટ્રેનોમાં જઈ રહ્યા છે। અમારે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને દાદરા હવેલી નગરના અહીંયા કાર્યકર્તા બધા આજે ઉપસ્થિત થયા છે। અમારે એક જ માંગ છે કે અમે ભારતના જે જનજાતિ સમાજના લોકો છે એની પરંપરા, એની સંસ્કૃતિ અને એમની જે રીત રિવાજ છે એ જળવાઈ રહી। કારણ કે આજે અમારા જનજાતિ સમાજમાં, અમારા આદિવાસી સમાજમાં જે ધર્માંતરણ થઈ રહ્યું છે, જેના કારણે આજે અમારી સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે, અમારી પૂજા પદ્ધતિ, અમારી પરંપરા આજે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે। એને બચાવવા માટે થઈને અમે દિલ્હી માટે જઈ રહ્યા છે। અમારા અહીંયાથી જે 6000 લોકો છે એ હવે હમણાં 8 વાગે અહીંયાથી રેલી નીકળશે। રામજી મંદિરથી રેલી નીકળીને નવસારીના જે મુખ્ય માર્ગ પર થઈને એ રેલવે સ્ટેશન તરફ જશે અને અમે 24 તારીખે લાલ કિલ્લા પર મોટો કાર્યક્રમ કરવાના છે। સમગ્ર ભારતમાંથી આ કાર્યક્રમમાં બધા લોકો આવી રહ્યા છે અને ત્યાં અમે અમારા રાષ્ટ્રપતિને અને ત્યાંના વડાપ્રધાનને અમે આ પ્રકારના આ આવેદન પણ આપવાના છે અને અમારી જે માંગ છે કે અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા એ બચે, એના માટે જ અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। તો સૌને રામ રામ। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।